ગામ મારો અસાડા, સકારામ મંગનાજી, જાતિ મારી રાવણા રાજપૂત. 10 તારીખે નીકળે છે. હવે કેટલી તારીખ આવી એ મને પડતો. દ્વારકાની અમારી ત્રીજી જાત્રા છે. શબ્દે મારે ભૂલી એને 15મી બાબો કરાવે તો કરું નહીં. ના તો એ તો એ ઘોડાળે નહીં નમણથી ગયેલા, પણ નમણવાળી આપણે આ બધી ઘોડાવાળી લખી દો. બહુ ઉકી છે પણ એ હાથ જ હુઈ પછી બધા કેટલો સમય એ દ્વારકા 5 મહિના લાગી જાય. રામ રે નામમાંથી જે રામરો નામી રહેણો છે જે આપણો કોઈ નહીં. એ રામ શક્તિ પૂર્વે અમારો પગ ભાગુડો 1.5 પગ છે આ કેડિયા પર આલું, પણ એ શક્તિ પૂર્વે એટલે આ દ્વારકા વાળું જ છે. ભલે રણોજારો કહો દ્વારકાનો કહો એ ધણી આગે રાગી ઠાકર હે. વખત વડે આવવાનો વિચાર છે. આવી જે ગોડાળીએ બીજે આદે ના હોય એ પછી પક્કો એ કરાવે કેમ કરવા. શક્તિ પૂરે જાય એવો ધંધો કરવાનો. એ આવે ગયા નહીં જ્યાં હુકમ બુઓને આવે ગયો કે અમે સાયકલ આવી. ગિરી બાપુ આપણે રાજસ્થાન પોકરણગઢથી હાલી રહ્યા છે. અમારે અહીંયા હરસિદ્ધિ ગૌશાળા પાંજરાપુર રેસડા તાલુકો જોડિયા જિલ્લો જામનગર. ત્યાંથી બાપુ નીકળ્યા એટલે મેં બાપુને પૂછ્યું કે બાપુ અહીંયા તમે આશ્રમ છે તો તમે રોકાઈ જાશો. બાપુ કીધું કાંઈ વાંધો ને અમે રાત અહીંયા નાઇટ કરી નાખશું, તમને બધી જમવાની બધી વ્યવસ્થા મળી જાય. પણ મેં પછી બાપુને એ પૂછ્યું કે બાપુ ખરેખર તમારી ઉંમર? તો કે મારી ઉંમર 76 વર્ષ. તો મેં કીધું ખરેખર 12 બીજના ધણી રામદેવજી મહારાજની કૃપા, દ્વારકાધીશની કૃપા, તો અમે આજે 40-45 વર્ષની ઉંમરમાં અમે ખાંજે ઉઠવું હોય તો અમારે સંધાણ વિચાર કરવો પડે. આમને 76 વર્ષની ઉંમરે તો ખરેખર દ્વારકાધીશ છાક હોય તો જ આટલું દંડવટ કરી શકે. આપણે ખાલી 3 કિલોમીટર સવારમાં વોકિંગ કરવું હોય ને તો આપણે વિચાર કરવો. તો આજે 76 વર્ષની ઉંમરે કાયમ 5-6 કિલોમીટરનો રેશિયો કાયમ સાયકલ ચલાવી અને ગોઠણભર હાલવું, દંડવટ કરવું ખરેખર સંજયભાઈ અઘરું છે. આ બાપુની દ્વારકાધીશ સાક્ષાત ભેરો હોય અને આવા જો સાધુ સંતો આપણી ભૂમિની અંદર જ છે તો જ આપણું આ સત્ય અને સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એ આપણું ટકી રહ્યું. જય દ્વારકાધીશ, જય ગૌ.